ઝેનોપસ પ્રસ્તુત કરે છે ભાગ્યેશ ઝાનો તરોતાજા નિબંધ સંગ્રહ પર્ણમર્મર. કવિ શ્રી ભાગ્યેશ ઝાનો સંબંધ આમ તો કવિતા સાથે, તેથી વધીને સંસ્કૃત સાથે પણ ખરો, પરંતુ આ બહુઆયામી સર્જક જ્યારે નિબંધો લખવા બેસે ને તે પાછા પ્રકૃતિમય થઈને, ત્યારે આપણને મળે છે પર્ણમર્મર. ગ્રામ્ય પરિવેશમાં ઉછરનાર ભાગ્યેશભાઈને નાનપણથી જ પ્રકૃતિ સાથે ઘરોબો છે. ઉગતો અને આથમતો સૂરજ, પૂનમનો ચંદ્ર, ખીલતા પુષ્પો, રસ પીતા પતંગિયા, નદી અને ઝરણાના વહેતા જળ હંમેશા એમને જીવનનો સંદેશો આપતા રહ્યા છે અને એમના અસ્તિત્વને સાર્થક બનાવતા આવ્યા છે. પ્રકૃતિ સાથેના પોતાના આ જ પ્રેમ અને તાદાત્મ્યને તેઓ શબ્દદેહ આપે છે પોતાના 41 પ્રકૃતિ સંબંધિત નિબંધોમાં. કુદરતના વિવિધ સ્વરૂપો અને બદલાતા રંગોને આત્મસાત કરનાર આ નિબંધો ખુલ્લા આકાશ નીચે બદલાતી જતી દુનિયાની વાત કરે છે. શરદ પૂર્ણિમાના ચંદ્રના અજવાળે માણેલી રાતનો રમણીય અનુભવ અહીં ઝીલાયો છે. નર્મદા અને ગંગા જેવી નદીઓને લેખકના શબ્દો નતમસ્તક વંદન કરે છે. પ્રેમ ઋતુ વસંતના વૈભવનું ગાન છે અને લીમડા અને ગુલમહોર જેવા વૃક્ષોની જાહો જલાલીનો ચિતાર જોવા મળે છે. ઉનાળાના વિવિધ મિજાજોનું સુંદર આલેખન પણ મનને આકર્ષે તેવું છે. સંસ્કૃત ભાષાના અભ્યાસુ હોવાને નાતે ભાગ્યેશભાઈના નિબંધોમાં કાલિદાસના આષાઢ અને વસંતનો રોમાંચ છે, તો વળી પહેલા વરસાદની છાલક પણ ભીંજવી જાય છે. બદલાતી જતી ઋતુઓ અને પ્રકૃતિના સ્વરૂપને મન ભરીને માણી લેવાનો ઇશારો કરતા આ નિબંધોમાં ભાગ્યેશભાઈનો પ્રકૃતિ પ્રેમ તો છલકે જ છે, સાથે વાચકને પણ તેના સૌંદર્યનો અનુભવ કરાવી પ્રકૃતિ તરફ વાળવાનો સુંદર પ્રયાસ છે. આજના સમયમાં વધતી જતી મોબાઈલની રિંગ્સ અને વાહનના હોર્નના ઘોંઘાટ વચ્ચે ભાગ્યેશભાઈએ સાંભળેલી આ પર્ણમર્મર વાચકોને પણ કર્ણપ્રિય લાગે તો નવાઈ નહીં. પર્ણમર્મર નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.